અમે છાપી જિલ્લા સીટના ઉમેદવાર બબીબેન અને અમારા તાલુકા સીટના પસવદર સીટના ઉમેદવાર નીતાબેન બંને સાથે ઝંઝાવાતી પ્રવાસ ચાલુ કર્યો છે। ડોર ટુ ડોર પ્રવાસ કરીએ છીએ। અમારા કામો બોલે છે। હું પૂર્વ ડેલિગેટ છું। મારા જે કામો બોલે છે એ કામના લીધે અમે વિજયી બનશું અને બેને વિજયી બનાવીશું એવી શુભેચ્છા સાથે અમારો પ્રવાસ ઝંઝાવાતી ચાલુ છે। વડગામ તાલુકાના છાપી જિલ્લા પંચાયતના કોંગ્રેસનો ઝંઝાવાતી ડોર ટુ ડોર પ્રચાર। વડગામ તાલુકા છાપી જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર બબીબેન એન ચૌધરી અને પસવાદળ તાલુકા પંચાયત સીટ ઉમેદવાર નીતાબેન ડી સોલંકી પસવાદળ તાલુકા પંચાયત સીટના ગામોમાં આગેવાનો કાર્યકરો સાથે ડોર ટુ ડોર લોકસંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે છાપી જિલ્લા પંચાયત સીટના મતદારો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના બંને મહિલા ઉમેદવારો મેદાને આવ્યા છે। ત્યારે ગામડાઓમાં બંને ઉમેદવારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યાં કોંગ્રેસ પાર્ટીના સક્રિય આગેવાન લક્ષ્મણભાઈ ભટોળ અને પ્રણય રાવલ દ્વારા જણાવાયું હતું કે કોંગ્રેસના બંને ઉમેદવારો જંગી બહુમતીથી જીત મેળવી પંજાને મજબૂત બનાવશે એવી આશા વ્યક્ત કરી હતી। આજે અમે છાપી જિલ્લા પંચાયતની સીટ ઉપર આજે 2 દિવસથી અમે ડોર ટુ ડોર પ્રવાસ કરીએ છીએ ને છાપી સીટના જિલ્લાના ઉમેદવાર બબીબેન ચૌધરી, પસવાદળ તાલુકાની સીટના ઉમેદવાર બેન નીતાબેન, સર્વ અમે 2 બહેનો સાથે અમે જે ગામમાં નીકળ્યા છીએ તો એટલો બધો સારો પ્રતિસાદ મળે છે અને લોકોને પણ એટલો ઉત્સાહ છે અમને જોઈને, પણ અમને અત્યારે જોતો જ લાગે છે કે ચોક્કસથી લીડથી અમે બંને જણ અહીંયા તો તાલુકાની સીટ ઉપર જીતીએ છીએ, આખી જિલ્લાની સીટ ઉપર જીતીશું। અને હાલનું વાતાવરણ જે જોઈએ છીએ તો આ વખત બધી જ સીટો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આવશે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત કોંગ્રેસની બેસશે। ગામડા આજે અમે છાપી જિલ્લા પંચાયતની સીટ ઉપર આજે 2 દિવસથી અમે ડોર ટુ ડોર પ્રવાસ કરીએ છીએ ને છાપી સીટના જિલ્લાના ઉમેદવાર બબીબેન ચૌધરી, પસવાદળ તાલુકાની સીટના ઉમેદવાર બેન નીતાબેન, સર્વ અમે 2 બહેનો સાથે અમે જે ગામમાં નીકળ્યા છીએ તો એટલો બધો સારો પ્રતિસાદ મળે છે અને લોકોને પણ એટલો ઉત્સાહ છે અમને જોઈને, પણ અમને અત્યારે જોતો જ લાગે છે કે ચોક્કસથી લીડથી અમે બંને જણ અહીંયા તો તાલુકાની સીટ ઉપર જીતીએ છીએ, આખી જિલ્લાની સીટ ઉપર જીતીશું। અને હાલનું વાતાવરણ જે જોઈએ છીએ તો આ વખત બધી જ સીટો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આવશે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત કોંગ્રેસની બેસશે। ગામડા